નમસ્કાર. દર્પણ એકેડેમી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ આપ સૌ કલા રસિકોનું ચિરંજીવી ભવ્યાના નૃત્ય આરાધનામાં અંતઃકરણથી સ્વાગત કરે છે. આજના આ શુભ અવસરને સાચા અર્થમાં અરંગેત્રમ કહેવાય છે. અરંગેત્રમ શબ્દ તમિલ ભાષાનો શબ્દ છે, જેનો અર્થ છે રંગમંચ પ્રવેશ. આ પ્રસંગ વિદ્યાર્થીની માટે એક અનન્ય અને અવિસ્મરણીય ક્ષણ હોય છે, જેમાં તેનું કલા પ્રેમ, સમર્પણ અને પરિશ્રમ એક સાથે ઉજાગર થાય છે. નૃત્ય કળા એક ઉપાસના છે, જેમાં નૃત્યકાર અને કળા એક થઈ જાય છે. એટલે જ દર્પણ એકેડેમી પારંપરિક સમયથી આ પવિત્ર અવસરને આરાધના કહે છે. હવે હું આદરણીય મલ્લિકા દીદીને વિનંતી કરું છું કે તેઓ મંચ પર પધારે અને દીપ પ્રજ્વલિત કરીને ભવ્યાને ઘૂંઘરું પ્રદાન કરે. તપ્ત કાંચન સન્નિભ લંબોદરં વિશાલાક્ષો વંદેહં ગણનાયકં ગણનાયકમ વદેહં ગણનાયકમ. માર્ગમ. માર્ગમ એ ભરતનાટ્યમ માટે નિર્ધારિત રચનાઓનો નિશ્ચિત સમૂહ છે, જેમાં અલારિપુ, જતિસ્વર, શબ્દમ, વર્ણમ, કીર્તનમ, પદમ અને તિલ્લાના જેવી રચનાઓનો સમાવેશ થાય છે. માર્ગમ એટલે માર્ગ, રસ્તો. નૃત્ય વિદ્યાર્થીની ઈશ્વરને પ્રાપ્ત કરવા માટે જે આરાધના કરે છે તે માર્ગ, જેમાં કલા સાધક એક પછી એક કૃતિઓને પ્રસ્તુત કરે છે અને ઈશ્વરની તરફ પ્રયાણ કરે છે. અલારિપુ. આરાધનાના પ્રથમ ચરણમાં અલારિપુની પ્રસ્તુતિ કરવામાં આવે છે. ભરતનાટ્યમની આ સૌથી નાની અને સરળ કૃતિ છે. અલારિપુનો શાબ્દિક અર્થ થાય છે ખીલેલું પુષ્પ. અલર જે પુષ્પનું નામ છે અને પુ એટલે પુષ્પ. જેમ પૂજા માટે ખીલેલું પુષ્પ અર્પણ કરીએ છીએ, તેમ નૃત્ય વિદ્યાર્થીની પોતાનું પ્રથમ નૃત્ય રૂપ ફૂલ ભગવાન નટરાજને અર્પિત કરે છે. આમાં નૃત્ય રંગમંચના દેવની આરાધના કરાય છે, જેમાં નમસ્કારની ભારતીય પ્રણાલિકાને વણી લેવાય છે. જ્યારે માથા પર અંજલિ હસ્ત રાખવામાં આવે છે, ત્યારે ભગવાનને નમસ્કાર કરવામાં આવે છે. મુખ પાસે રાખવામાં આવે છે ત્યારે ગુરુને, અને ત્યારબાદ છાતી પાસે અંજલિ હસ્ત રાખીને પ્રેક્ષકગણને નમસ્કાર કરાય છે. આ એક શુદ્ધ નર્તનનો પ્રકાર છે, જેને શાસ્ત્રોક્ત ભાષામાં નૃત્ય કહેવાય છે. તો પ્રસ્તુત છે અલારિપુ, જે તીશ્ર એકમમાં તાલબદ્ધ છે. જીમ જીમ તનન દ જીમ જીમ તનન તક તરી કિટ તક કુકુમ તરી જીમ જીમ તનન દ જીમ જીમ તનન તક તરી કિટ તક કુકુમ તરી જીમ જીમ તનન દ જીમ જીમ તનન તક તરી કિટ તક કુકુમ તરી જીમ જીમ તનન દ જીમ જીમ તનન તક તરી કિટ તક કુકુમ તરી જીમ જીમ
தலங்குதோம் ததிகினதோம் த தையும் த தாம் கிட்டதக த தையும் த தாம் கிட்டதக தாம் தித் தாம் கிட்டதக தை த தை கிட்டதக தாம் தித் தாம் கிட்டதக தை த தை கிட்டதக தாம் தித் தாம் தை கிட்ட 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 தாம் தித் தாம் கிட்டதக தை த தை கிட்டதக தாம் தித் தாம் கிட்டதக தை த தை கிட்டதக தாம் தித் தாம் தை கிட்ட 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 தாம் தித் தாம் கிட்டதக தை த தை கிட்டதக தாம் தித் தாம் கிட்டதக தை த தை கிட்டதக தாம் தித் தாம் தை கிட்ட 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 தாம் தித் தாம் தை தை தாம் தித் தாம் தை கிட்ட 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 தாம் தித் தாம் தை ததை 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 தா ஹத ஜம் தரி தா ஜம் தரி ஜக தரி தை ததிகினதோம் தக ததிகினதோம் தகதிகு ததிகினதோம் த திரகடதக தோம் தக திரகடதக நம் தக திரகடதக தலங்குதோம் ததிகினதோம் த தையும் த தாம் கிடத ஜிம் தன்னன த ஜிம் தன்னன தக தரி கிட்ட தக கூக்கும் தரி જતિસ્વરમ. આ કૃતિ શુદ્ધ નૃત્ય એટલે કે નૃત્યનો એક પ્રકાર છે. જતિસ્વરમમાં નૃત્યકારના તાલ પરનું પ્રભુત્વ, અંગશુદ્ધિ અને મુદ્રાઓની સ્પષ્ટતા જોવા મળે છે. જતિ એટલે નૃત્યના બોલ અને સ્વરમ એટલે સંગીતના સ્વર. આ કૃતિમાં અભિનય ન હોવા છતાં તેનો પોતાનો એક સુંદર અવિભાવ હોય છે. જતિસ્વરમમાં ભરતનાટ્યમના વિવિધ અડવોનું મિશ્રણ કરવામાં આવે છે, જેમાં પ્રથમ તિરુમાનમ કરવામાં આવે છે, જેમાં શોલકટ્ટનો પ્રયોગ કરવામાં આવે છે અને સ્વરમ સાથે કોરવઈ કરવામાં આવે છે. તો પ્રસ્તુત છે જતિસ્વરમ, રાગમ સાવેરી, તાલમ રૂપકમ. रे मा पा
ri sa re sa da pa ma ga re sa ni da sa re dalam kutakadi kutakadi ngina tong tak gadi gadi jam da tata gadi gadi jam day tak gadi jam da tata gadi jam day tak gadi jam tak gadi ko kar dam dom kar dam dom sa re sa da pa ma ga re sa ni da sa re ma pa da ga re sa re sa da pa ma ga re sa ni da sa re ma pa da ga re sa re sa da pa ma ga re sa ni da sa re ma pa da ga re sa re sa da pa ma ga re sa ni da sa re ma pa da re sa re sa da pa ma ga re sa ni da sa re ma pa da ga re sa re sa da pa ma ga re sa ni da sa re ma pa da ga re sa ga re sa da pa ma ga re sa ni da sa re ma pa da ga re sa re sa da pa ma ga re sa ni da sa re ma pa da ga re sa re sa da pa ma ga re sa ni da sa re ma pa da re sa re sa da pa ma ga re sa ni da sa re ma pa da sa re ga sa ga re sa ni da pa ma pa da sa ni da pa ma ga re sa da re sa pa ma da pa ni da re sa ni da pa ma pa da sa re sa da pa ma ga re sa ni da sa re ma pa da ga re sa ga re sa da pa ma ga re sa ni da sa re ma pa da re sa re sa da pa ma ga re sa ni da sa re ma pa da re sa ni da pa ma ga re ma pa da re sa ga re sa da re sa
નમસ્કાર. આ વર્ષ દર્પણ એકેડેમીને 76 વર્ષ અને નટરાણી થિયેટરને 31 વર્ષ પૂરા થાય છે. અમ્મા અને વિક્રમ સારાભાઈએ જે આ દર્પણની સ્થાપના કરી હતી એને આગળ વધારવાનું કામ મલ્લિકા દીદીએ કર્યું. દર્પણ એકેડેમીના શ્વાસ છે એવા મલ્લિકા દીદીને હું મંચ પર પધારવા વિનંતી કરીશ. કુમારી ભવ્યા મલ્લિકા દીદીનું અભિવાદન કરશે. હું મલ્લિકા દીદીને વિનંતી કરીશ કે તેઓ ભવ્યાને પ્રમાણપત્ર એનાયત કરે. કુમારી ભવ્યા આપણા સંગીતકારોનું અભિવાદન કરશે. શ્રી પલની વેલુ સર, શ્રીમતી સોનલ મેમ, શ્રીમતી સૌમ્યા મેમ, શ્રી મણિકંઠન સર, શ્રી બાલા સુબ્રમણ્યમ સર, શ્રી કુમાર કૃષ્ણા સર. હું મલ્લિકા દીદીને વિનંતી કરીશ કે તેઓ 2 શબ્દ બોલે. મને ઘણા લોકો એમ પૂછે છે કે તમારી વિદ્યાર્થી સ્ટેજ પર જવાનું પહેલું પગલું લેવાની તૈયારી કરે ત્યારે તમે કંઈ કહો છો એને? હું એક વસ્તુ કહું છું હંમેશા, આનંદ કરો. ઓડિયન્સ તો આવશે, સમજશે નહીં સમજશે, તને મજા આવવી જોઈએ. જે આનંદ આટલી સાધનામાં આવ્યો છે એ આનંદ વ્યક્ત કર. એ આખા રગે રગમાં એ આનંદ લે જે નૃત્યનો આનંદ છે. આના સિવાય શું શીખ આપવી? સ્વામી દયાનંદ સરસ્વતી કહેતા હતા કે તમારી પાસે તો નૃત્ય વેદ છે, તમારે બીજું મેડિટેશન કે ધ્યાન કરવાની જરૂર છે જ નહીં. તમારી દરેક ક્ષણ જ્યારે તમે સાધના કરો છો, જ્યારે તમે નૃત્ય અને નર્તકી એક બની જાય, એનાથી વધારે કઈ સાધના કે કયું ધ્યાન હોઈ શકે? દર્પણમાં અમારા શિક્ષકો, હું હંમેશા પ્રયાસ એ કરીએ છીએ કે જીવન એકવાર શરૂ થઈ જાય છે ને તે એક રૂટીન થઈ જાય છે. પછી આપણને આનંદ પ્રગટ કરવાની ક્ષણ નથી મળતી. ઘણીવાર આ કરવાનું છે, આ કરવાનું છે, તમારી આ ડ્યુટી છે, તમારું પેલું ડ્યુટી છે, સાસુને સંભાળવાનું, સસરાને સંભાળવાનું, બાળકોને સંભાળવાનું, એ રૂટીન થઈ જાય છે. અને ઘણીવાર આપણને એ વસ્તુની જરૂર છે કે આપણે 1 સેકન્ડ આંખ બંધ કરીએ ત્યારે એક અંદરથી એવો પ્રવાહ આનંદનો નીકળે કે એ ક્ષણમાં આપણે કમ્પ્લીટલી ફરીથી રિન્યૂ થઈ જઈએ. અમારી ઈચ્છા એ છે કે અમે એ પ્રવાહ ભવ્યાને આપ્યો છે જે જિંદગીભર કોઈ એની પાસેથી લઈ નહીં શકે. એ નૃત્ય કરે ન કરે, આજે એની એક નૃત્ય કલાકાર તરીકેની પહેલું પગથિયું છે. પણ એ નૃત્ય કોઈ દિવસ એના
શરીરમાંથી ન જાય, એ આનંદ કોઈ દિવસે ન જાય, અને ગમે તેટલું વેઠવું પડે જિંદગીમાં, એ પોતાની અંદર જઈ અને એ પ્રવાહ સાથે તલ્લીન થઈ જાય. આ ત્રીજી કૃતિ છે જેને નૃત્ય એટલે કે અભિનયયુક્ત કૃતિ માનવામાં આવે છે. શબ્દમમાં ગીતના શબ્દોને આધારે મુદ્રાઓ અને અભિનય દ્વારા ઈશ્વરની ગાથાઓ રજૂ કરવામાં આવે છે. સંસ્કૃત શબ્દ છે યશોગીતા, એટલે કે ઈશ્વરની પ્રશંસામાં કરેલ ગીતની રચના. આ શબ્દમમાં ભગવાન શ્રી કૃષ્ણની લીલાઓનું વર્ણન કરવામાં આવ્યું છે. શબ્દમનો ભાવાર્થ કુમારી તાન્યા અને કુમારી કનિષ્કા સમજાવશે. शब्दम सरसी जाक्षुलु रागमालिका तालम मिश्र चापु. सरसी जाक्षुलु जलक मांदे तरुण मूलनीनु वत्स टीकी जनी सरिग चीरलु मेल्ल चेकोनी तरुनु नेकिट चूत्सु चुंचुट धर्ममा. કમળ જેવી આંખોવાળી ગોપીઓ જ્યારે નદીમાં સ્નાન કરવા જાય છે ત્યારે તમે ત્યાં જઈને તેમના વસ્ત્ર ચોરીને ઝાડ પાછળ છુપાવી દો છો અને તેમને જુઓ છો. શું આ ધર્મની વાત છે? ఉత్తిమీదను పెట్టి ఉందే చేతి పాలను అత్త కనుకొని కొట్టి చేతుల పత్తి దాగిని గట్టితన మీద గాడయా. દૂધ અને માખણથી ભરેલા મટકાને જ્યારે તમે જુઓ છો અને તેને ફોડીને તેની મજા લો છો, શું આ ગર્વની વાત છે? అల్ల లక్ష్మి వల్ల బుడవై తొల్లి అలరే పల్ల లోపల గొల్ల భాముల కూడి తివియది చెల్లు నేకిట చెల్లురా. તમે માતા લક્ષ્મીના સ્વામી હોવા છતાં હે કમલચરણ, તમે ગોકુળમાં ગોપીઓની પાછળ જાઓ છો, શું આ તમને શોભે છે? ఇలను నిను మది దళచి చూడక నలుగురను నిను నిదు నగతురనుచును లలితమలయ లాముల దాగిని భలి భలిర శ్రీ పద్మనాభ નમોસ્તુતે. આ રીતે તમે જ્યારે વિચારીને અને જોઈને જ્યારે 4 લોકો તમારી મજાક ઉડાવે છે ત્યારે તમે મલય પર્વતવાળા પ્રદેશમાં જઈને छिपाઈ જાઓ છો. હે પદ્મનામ, તમને નમસ્કાર. શબ્દમ સરસી જાક્ષુલુ રાગ માલિકા તાલમ મિશ્ર ચાપુ. નમસ્તે. തതയ്യാതയും തതതാം തതയ്യാതയും തതതാം തതയ്യാതയും തതതാം തതയ്യാതയും തതതാം ദലംകുതം തദിഗനദം ദദനതം ദദം തജനു ജനു ദേവി కరుణమున
సరసిజాక్షులు జనకమణి తరుణమునని వసడికి జనే సరిగ చీరలు అల్లచేకోరే తరువునే కిడి జూజుచుండు ధర్మమా ఇటు జూజుచుండు ధర్మమా సరసిజాక్షులు జలకమాడి తరుణమునని మసడికి జడే సరిగ చీరలు అల్లచేకోనే తరువునే కిడి జూజుచుండు ధర్మమా ఇటు జూజుచుండు ధర్మమా ఇటు జూజుచుండు ధర్మమా ఇటు జూజుచుండు ధర్మమా దళంకుతోం తదింగిన తోం తజ్జం ఝం తరికిట తక తక ఝం ఝం తరికిట తక ಹುಟ್ಟಿ ಮೀದನು ಪೆಟ್ಟಿಯುಳ್ಳೆ చెట్టి పాలు నీ అట్లకను కొన్ని గొడ్డించేదుల వాటి తాగిన కటితనమడి కదయ్య తను కటితనమది కదయ్య ಹುಟ್ಟಿ ಮೀದನು పెట్టియుళ్ళే చెట్టి పాలు నీ అట్లకను కొన్ని కొట్టించేదుల పాటి తాగిన కటితనమది కదయ్య కటితనమది కదయ్య గుట్టి మీదను పెట్టియుళ్ళే చెట్టి పాలు నీ అట్లకను కొన్ని కొట్టించేదుల పాటి తాగిన కటితనమది కదయ్య తను కటితనమది కదయ్య గుట్టి మీదను కొట్టి చేదుల బాటి తాగిన కటితనమది కదయ్య తను కటితనమది కదయ్య దళంకుతోం తదింగిన తోం తజ్జం ఝం తరికిట తక తక ఝం ఝం తరికిట తక అల్లలక్ష్మి వల్లపుడవై తులియలరి అల్లను పర కులి పామర కూడిదివి అది చెల్లోనే దివి చెల్లోన అది చెల్లోనే దివి చెల్లోన లక్ష్మి వల్లపుడవై తులియలరి కల్లను పర కొలబామర కూడిదివి అది చెల్లోనే దివి చెల్లోన
चलो रे धीमी चलो దళంకుతోం తదింగిన తోం తజ్జం జం తరికిట తక తక జం జం తరికిట తక ఇలను నను మదిరలచి చూడక నలుగురను నినోరవు నురవు లలిత మలయాళముల వాగిన బలి బలి రే శ్రీ పద్మనాభ నమోస్తుతే శ్రీ పద్మనాభ నమోస్తుతే ఇలను నను మదిరలచి చూడక నలుగురను నినోరవు నురవు లలిత మలయాళ మూల భాగిన బలి బలి రే శ్రీ పద్మనాభ నమోస్తుతే 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 దళంకుతం తదింగినతం తద్దిన్నం తకుం తదికిట తక తక దిన్నం తకుం తదికిట తక దిన్నం నం కిట కిట తక దళంకు తక తక తదికిటతం తదయా దయం తదదా దాదయా దయం తదదా తదయా దయం తదదా తదయా దయం తదదా વર્ણમ. વર્ણમ એટલે રંગ. આ કૃતિમાં સર્વ રંગોનું નિરૂપણ કરવામાં આવેલ છે. ભરતનાટ્યમની સૌથી લાંબી અને કઠિન કૃતિ છે, જેમાં નૃત્ય અને નૃત્ય બંનેનો સમાવેશ થાય છે. લાંબામાં લાંબી આ રચના વિદ્યાર્થીની માટે કસોટી સ્વરૂપ છે, જેમાં નૃત્યકારની શારીરિક ક્ષમતા અને અભિનય ક્ષમતા સાબિત થાય છે. આ વર્ણમમાં નાયિકા પોતાના ઈષ્ટદેવને મળવાની લાગણી વ્યક્ત કરે છે, જે આધ્યાત્મિક રીતે આત્મા અને પરમાત્મા વચ્ચેના મિલનને દર્શાવે છે. આ વર્ણમમાં ભગવાન શિવની મહિમા ગાઈ ગઈ છે. શબ્દ છે નાયકને. રાગ આનંદ ભૈરવી, તાલમ આદિ. કુમારી શિખા અને કુમારી હિયા વર્ણમનો ભાવાર્થ સમજાવશે. નમસ્તે. વર્ણમ નાયકને, રાગમ આનંદ ભૈરવી, તાલમ આદિ. નાયકને તિલ્લય, નાયકને વિનાયકને અતને નટન. તિલ્લયંબરમમાં રહેવાવાળા ભગવાન શિવ, જેમના પુત્ર ગણેશજીએ એક દાંતથી મહાભારત લખ્યું. નંદન કર અરુલ શૈદપદે તિલ્લય કંઠનીડમ મંદિરમ કટ્રવને. તમે ભક્ત નંદનારને દર્શન આપ્યા અને પુત્ર કાર્તિકેયને ગુરુ બનાવીને તેમથી પ્રણવ મંત્ર એટલે કે ઓમકાર મંત્ર લીધું. શિંદೈ મગીડ ઉન્નೈ ತುದಿತ್ತೆನಯ್ಯ ವಂದರುಲ್ ಪೋರೆಂದ ವರಂದರ વેનુનૈયા. તમારા વિચારથી જ મારું મન પ્રફુલ્લિત થઈ જાય છે. તમે અહીંયા આવો અને મને આશીર્વાદ આપો. ಆನಂದ ಭೈರವ್ಯಾನ್ ಉನ್ನೆ ತುದಿತ್ತೆ આનંદ તાંડવમ આડિય વરવા. હું આનંદ ભૈરવી રાગમાં ગઈ રહી છું. તમે આનંદ તાંડવમ કરતા કરતા અહીં આવો.
மான்மயங்கியாட மழகுமாட மதியுமாட புலந்தனிடம் தத்தோம் தக்கிட்டதினு தாம் ததிங்கினதும் யர்ணாவ திருபுகழ்வா મકરનક દેવગિલ મકિંદ પૂમલ પોરુંદ. તમે એક હાથમાં માન, બીજા હાથમાં અગ્નિ અને માથા પર ચંદ્રનું ધારણ કરેલું છે. તત્તોમ તો તકીટ જેવા મૃદંગમના તાલ પર જે નંદી આપી રહ્યા છે અને દેવગણ તમારા અદ્ભુત નૃત્યને જોઈને ખુશ થઈને તમારા પર ફૂલોની વર્ષા કરી રહ્યા છે. પામલೈ અર્ધનાન નિનપદમ પાનિંદે પૂમલೈ શૂડવમ ઉન્નયમ શૈદે. હું કવિતા રૂપી ફૂલોનું હાર તમારા ચરણોમાં અર્પિત કરું છું. ફૂલોથી સુશોભિત તમારા દર્શનથી મને પુણ્ય મળશે. વર્ણમ નાયકને રાગમ આનંદ ભૈરવી તાલમ આદિ. નમસ્તે. நாயகனே தில்லை நாயகனே விநாயகனே அப்பனே நாயகனே தில்லை நாயகனே Kutaka tadingina tom ta de ta ka na ka jam tari kita ta ka de ta ka na ka jam tari kita ta ka de ta ka na ka jam kita ta ka de ta ka na ka jam kitta takka takka det takka nakka jam tari kitta 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 takka takka det takka nakka jam tari kitta takka det takka nakka jam tari kitta takka det takka nakka jam takun tari kokun tari kitta takka takka det takka nakka jam takun tari kokun tari kitta takka takka jam takka nam takka rum takka de tam takka demi dem dem takka demi tom tom takka demi nam nam takka demi tam takka demi dem dem takka demi tom takka demi nam takka demi targdom 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 takka diku targdom நாயகனே
வந்தருள்
Dalang kota kade kota kata dingin tom ta tarita danata danata jono dai jono ta dimi ta da dai ta tarita danata danata jono dai jono ta dimi ta da dai kadagda dhana tata jono ta dimi ta kita tat danata jono ta dimi ta kita kadagda tom ta kadagda tom tat danata jono ta dimi ta kita kadagda tom ta kadagda tom taka deko kadagda tom taka deko kadagda tom taka deko kadagda tom உன்னை தோதிதே ஆனந்த தாண்டவம் ஆடிய வரவ ஆனந்த பைரவியா உன்னை தோதிதே
தேவ கமகிர பூமணி பொழிய ததிங்கின்றதும் ததிங்கின்றதும் தகுதும் நாயகனே தில்லை நாயகனே விநாயகனே அப்பனே. தலங்கு தகதிகு தகததிங்கின தோம் தகிடதாம் தகதகிடதாம் தத்தெட்டகிடதாம் தகிடதாம் தகதகிடதாம் தத்தெட்டகிடதாம் ததிகின தோம் ததிகின தோம் ததிகின தோம் நின் பதம் பணிதின் பூமாலை சூடவே புண்ணியம் செய்தே பதம் பணிதின் பூமாலை சூடவே புண்ணியம் செய்தே மாலை நின் பதம் பணிதின் பூமாலை சூடவே புண்ணியம் செய்தே மாலை நின் பதம் பணிதின் பூமாலை சூடவே புண்ணியம் செய்தே மகரி நீசா சவரி கமப மகரி நீசா சவரி கமப மலே நின் பதம் பணிதின் பூமாலை சூடவே புண்ணியம் செய்தே பதபம பமக கமகரி கரி சகரி கம பசாரி ரவ மகரி கம பமலே நின் பதம் பணிதின் பூமாலை சூடவே புண்ணியம் செய்தே பாப தப மகரி சகரி கம பாப மவனி தப மகரி கம பாப மவ சானி தப மப சமகரி சனி தப மப கம பாப சனி தப மகரி சகரி கம மலே நின் பதம் பணிதின் பூமாலை சூடவே புண்ணியம் செய்தே பாமலே நின் பதம் பணிதின் பூமாலை சூடவே புண்ணியம் செய்தே பாமலே நின் பதம் பணிதின் பூமாலை சூடவே புண்ணியம் செய்தே பாமலே நின் பதம் பணிதின் பூமாலை
કીર્તનમ. વર્ણમ પછી અભિનય વિભાગની શરૂઆત થાય છે. કીર્તનમ એટલે દેવ તથા દેવીઓનું કીર્તન કરવું. ભક્તિભાવથી સબર આવા ગીતો પર આધારિત આ કૃતિ નૃત્ય દ્વારા ભગવાનના ગુણગાન માટે રચાયેલી છે. અષ્ટલક્ષ્મી. અષ્ટલક્ષ્મી એટલે માતા લક્ષ્મીના 8 દિવ્ય સ્વરૂપો, જેમાં આદિલક્ષ્મી, ધનલક્ષ્મી, ધૈર્યલક્ષ્મી, ગજલક્ષ્મી, સંતાનલક્ષ્મી, વિજયલક્ષ્મી, વિદ્યાલક્ષ્મી અને ધાન્યલક્ષ્મી આવે છે, જે જીવનના 8 પ્રકારના વૈભવ અને સમૃદ્ધિનું પ્રતિનિધિત્વ કરે છે. આ નૃત્ય દ્વારા આપણે આ 8 દેવીઓના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે તેમનું આહ્વાન કરીએ છીએ. તો પ્રસ્તુત છે કીર્તનમ અષ્ટલક્ષ્મી, રાગ માલિકા, તાલ આદિ. નમસ્તેસ્તુ મહામાયે શ્રીપીઠે સુરપૂજિતે શંખચક્ર ગદા હસ્તે મહાલક્ષ્મી નમોસ્તુતે. નમસ્તેસ્તુ ગરુડારૂઢે કોલાસુરભયંકરે સર્વપાપહરા દેવી મહાલક્ષ્મી નમોસ્તુતે. મહાલક્ષ્મી નમોસ્તુતે. મહાલક્ષ્મી નમોસ્તુતે. સુમનસવદિત સુંદરી માધવી ચંદ્ર સહોદરી હે મમયે મુનિગણવંતિત મોક્ષપ્રદાયિની મંજુળભાષિની વેદનુતે પંકજવાસિની દેવસુતોચિત સદ્ગુણવશિની શાંતયુતે. જય જય હે મધુસૂદન કામિની આદિલક્ષ્મી સદા પાલય માં. આદિલક્ષ્મી સદા પાલય માં. આદિલક્ષ્મી સદા પાલય માં. હે કલી કલ્મષ નાશિની કામિની વૈદિક રૂપિણી વેદમયે ક્ષીરસમોદ્ભવ મંગલરૂપિણી મંત્રનિવાસિની મંત્રભૂતે મંગલદાયિની અંબુજવાસિની દેવગણાર્ચિત આદયુતે. જય જય હે મધુસૂદન કામિની ધાન્યલક્ષ્મી સદા પાલય માં. ધાન્યલક્ષ્મી સદા પાલય માં. ધાન્યલક્ષ્મી સદા પાલય માં.
सुरगण पूजित शीघ्र फलप्रद ज्ञान विकासिने शास्त्रनुते भवभयहारिणि पाप विमोचिनि साधु जनार्चित पादयुते जय जय मधुसूदन कामिनि धैर्यलक्ष्मी सदा पालय मां धैर्यलक्ष्मी सदा पालय मां धैर्यलक्ष्मी सदा पालय मां जय जय दुर्गते नाशिनी कामिनी सर्वफलप्रद शास्त्रमये गदगजतुरग मदादि समावृत पारिजन मंडित लोकनुते हरिहर ब्रह्म सुपूजित सेवित तापनिवारिणे पादनुते जय जय हे मधुसूदन कामिनि गजलक्ष्मी सदा पालय मां गजलक्ष्मी सदा पालय मां गजलक्ष्मी सदा पालय मां ऐकगवाहिने मोहिनी चक्रिणे रागविवर्धिनि ज्ञानमये गुणगणवारिते लोकहितैषिणि सर्वसप्तभूषित गाननुते सकल सुरासुरदेव मुनीश्वर मानव वन्दित पादयुते जय जय हे मधुसूदन कामिनि संतानलक्ष्मी सदा पालय मां संतानलक्ष्मी सदा पालय मां संतानलक्ष्मी सदा पालय जय कमलासिनी सद्गतिदायिनी ज्ञानविकासिनी गानमयी अनुदिनमर्चित कुङ्कुमधूसुर भूषितवासित वाद्यमुते कनकधरास्तुति वैभववर्धित शङ्करदेशिका मान्यपते जय जय हे मधुसूदन कामिनि विजयलक्ष्मी सदा पालय मां विजयलक्ष्मी सदा पालय मां विजयलक्ष्मी सदा पालय मां प्रणत सुरेश्वरी भारती भार्गवी शोकविनाशिनी रत्नमयी मणिमय भूषित कर्णविभूषण शान्ति समावृत हास्यमुखे नवन
पूर्णमये गुम 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 शङ्करी नादसु वाद्यनुते वेदपुराणे हाससु पूजित वैदिक मार्ग प्रदासयुते जय जय मधुसूदन कामी धनलक्ष्मी सदा पालय मां धनलक्ष्मी सदा पालय मां धनलक्ष्मी सदा पालय मां आदिलक्ष्मी सदा पालय मां धैर्यलक्ष्मी सदा पालय मां धैर्यलक्ष्मी सदा पालय मां गजलक्ष्मी सदा पालय मां संतानलक्ष्मी सदा पालय मां विजयलक्ष्मी सदा पालय मां विद्यालक्ष्मी सदा पालय मां धनलक्ष्मी सदा पालय मां अष्टलक्ष्मी 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 सदा पालय मां પદમ. પદમ અર્થાત પદ. ઈશ્વરની મહાનતા અને ગુણોને પદો દ્વારા પ્રસ્તુત કરવામાં આવે છે. હું તો વારી રે. આ પદમ ભગવાન શ્રી કૃષ્ણ પર આધારિત છે. શ્રી કૃષ્ણને શૃંગાર નાયક કહેવાય છે. તેમની લીલાઓ અને નટખટપણાથી તો સૌ વાકેફ છે. અહીં ગોપિકાઓ અને નાયિકાઓ શ્રી કૃષ્ણના નખરાડા લટકા પર વારી જાય છે. શ્રી કૃષ્ણ વિષ્ણુ ભગવાનના અવતાર છે. અહીં વિષ્ણુ ભગવાનના વિવિધ અવતારોને વર્ણવ્યા છે. આ પદમની રચના પ્રખ્યાત ભક્ત કવિ નરસિંહ મહેતા દ્વારા કરવામાં આવી છે, જેના શબ્દો છે: હું તો વારી રે ગિરિધરલાલ તમારા લટકાને. તો પ્રસ્તુત છે ગુજરાતી પદમ હું તો વારી રે. રાગ પીલું, તાલ આદિ. હું તો વરી રે गिरिधरलाल તમારા લટકાને હું તો વરી રે गिरिधरलाल તમારા લટકાને હું તો વરી રે गिरिधरलाल તમારા લટકાને બલિહારી રે નંદ કુમાર તમારા લટકાને હું તો વરી રે गिरिधरलाल તમારા લટકાને બલિહારી રે નંદ કુમાર તમારા લટકાને હું તો વરી રે गिरिधरलाल તમારા લટકાને બલિહારી રે નંદ કુમાર તમારા લટકાને હું તો વરી રે गिरिधरलाल તમારા લટકાને બલિહારી રે નંદ કુમાર તમારા લટકાને હું તો વરી રે गिरिधरलाल लटके गिरि गोवर्धन तोड़ो लटके पर्वत धारी रे लटके गिरि गोवर्धन तोड़ो लटके पर्वत
लटके जादू काली तमारा लटकाने लटके जड़ जवनारा बेटा लटके जादू काली तमारा लटकाने हो तो वारे रे गिरधर लाल तमारा लटकाने बने हरे रे नंद कुमार तमारा लटकाने हो तो वारे रे गिरधर लाल लटके नरसिंह रूप धरी ने प्रहलाद ने पुकार्यो रे लटके असुरन उदरो देवी हिरण्यागस निहार्यो तमारा लटकाने लटके नरसिंह रूप धरी ने प्रहलाद ने पुकार्यो रे लटके लटके नरसिंह रूप धरी ने प्रहलाद ने पुकार्यो रे लटके नरसिंह असुरन उदरौ केली लटके असुरन उदरौ केली प्रहलाद ने उगार्यो तमारा लटकाने हो तो वारे रे गिरधर लाल तमारा लटकाने भले हरे रे नंद कुमार तमारा लटकाने हो तो वारे रे गिरधर लाल लटके वामन रूप धरी ने उभा बलि रे द्वारे रे त्राण चरण पृथ्वी जाजीने बलि छाप्यो पाताल तमारा लटकाने लटके वामन रूप धरी ने उभा बलि रे द्वारे रे लटके वामन रूप
હું તો વરે રે ગિરધર લાલ તમારા લટકાને બહે હરે રે નંદ કુમાર તમારા લટકાને હું તો વરે રે ગિરધર લાલ એવા એવા લટકા છે ગનેરા લટકા લાખ કરોડ રે લટકાળો મેં તનર સૈયો સ્વામી લટકાળો મેં તનર સૈયો સ્વામી ઠીને મોડા મોડ તમારા લટકાને હું તો વરે રે ગિરધર લાલ તમારા લટકાને બહે હરે રે નંદ કુમાર તમારા લટકાને હું તો વરે રે ગિરધર લાલ તમારા લટકાને તિલ્લાના નૃત્યના પ્રકારને ફરી રજૂ કરતી કૃતિ તિલ્લાનાના કાર્યક્રમની સમાપ્તિમાં કરાય છે. તિલ્લાનામાં તાલની રમઝટ સુંદર રીતે જમાવી શકાય છે. વિલંબિત, મધ્ય અને દ્રુત ત્રણેય લયોનો ઉપયોગ કરાય છે. તાલ વૈવિધ્ય ધરાવતી આ કૃતિ નૃત્યકારની કસોટી રૂપ છે. તાલ પરનું પ્રભુત્વ તથા અંગશુદ્ધિ અને ગતિઓનું સુરેખપણું જાળવીને કુશળતાથી નૃત્ય કરનારની પ્રશંસા થાય છે. તિલ્લાનામાં નૃત્ય મુખ્ય છે અને સાહિત્ય ગૌણ છે. તો પ્રસ્તુત છે તિલ્લાના, રાગ ષણમુખપ્રિય, તાલ આદિ. धीम धीम तनन धीम तनदिरन धीम तनदिरन धीम द्रददिलन धीम धीम तनन धीम तनदिरन धीम तनदिरन धीम द्रददिलन धीम धीम तनन धीम तनदिरन धीम तनदिरन धीम द्रददिलन धीम धीम तनन धीम तनदिरन धीम तनदिरन धीम द्रददिलन धीम धीम तनन धीम तनदिरन धीम तनदिरन धीम द्रददिलन धीम धीम तनन धीम तनदिरन धीम तनदिरन धीम द्रददिलन धीम धीम तनन धीम तनदिरन धीम तनदिरन धीम द्रददिलन धीम धीम तनन धीम तनदिरन धीम तनदिरन धीम द्रददिलन धीम धीम तनन धीम तनदिरन धीम तनदिरन धीम द्रददिलन धीम धीम तनन धीम तनदिरन धीम तनदिरन धीम द्रददिलन धीम धीम तनन धीम तनदिरन धीम तनदिरन धीम द्रददिलन धीम धीम तनन धीम तनदिरन धीम तनदिरन धीम द्रददिलन धीम धीम तनन धीम धीम तनदिरन धीम तनदिरन धीम द्रददिलन धीम धीम तनन धीम तनदिरन धीम तनदिरन धीम द्रददिलन धीम धीम तनन धीम तनदिरन धीम तनदिरन धीम द्रददिलन धीम धीम तनन धीम तनदिरन धीम तनदिरन धीम द्रददिलन धीम तनन धीम तनदिरन धीम तनदिरन धीम द्रददिलन धीम धीम तनन धीम तनदिरन धीम तनदिरन धीम द्रददिलन धीम धीम तनन धीम तनदिरन धीम तनदिरन धीम द्रददिलन धीम धीम तनन
તમામ કલાકારો અને સંગીતકારોને તાળીઓથી વધાવી લઈએ. ખાસ કરીને સોનલ મેમ જે ભવ્યાના ગુરુ છે, જેમણે ભવ્યાના આરાધનાને પૂર્ણ કરવામાં અવિસ્મરણીય યોગદાન આપ્યો છે.
હવે હું ભવ્યાને મંચ પર આમંત્રિત કરીશ કે તેઓ પોતાના છેલ્લા 7 વર્ષના અનુભવને બધાની સામે વ્યક્ત કરે. પહેલાં તો બધાને થેન્ક યુ અહીંયા આવવા માટે. જય માતાજી. અહીંયા ઉપસ્થિત દરેક આમંત્રિત મહેમાનો, ગુરુઓ અને પરિવારના સભ્યો તથા મિત્રોને થેન્ક યુ. આજનો દિવસ મારા માટે અતિ વિશેષ છે. 7 વર્ષની મહેનત બાદ જે હું મારા આરંગીત્રમ સુધી પહોંચી છું, માત્ર ને માત્ર મારા ગુરુઓના લીધે. થેન્ક યુ મલ્લિકા મેમ, થેન્ક યુ સોનલ મેમ, જગદીપ સર, તિલક સર, પાયલ મેમ, થેન્ક યુ. જ્યારે મેં પ્રથમ વખત ભરતનાટ્યમ શીખ્યું હતું ત્યારે મને કોઈ જ આઈડિયા નહોતો કે આ ડાન્સ મને 7 વર્ષ સુધીની મહેનત કરાવશે અને આટલી અંદર સુધી હું એમાં ઉતરીશ. થેન્ક યુ. સોનલ મેમ માટે હું કંઈક બોલવા માંગુ છું. ગુરુ એ પ્રકાશ છે જે અંધકારમાંથી માર્ગ બતાવે છે. ગુરુ એ સૂર્ય છે જે જ્ઞાનનો પ્રકાશ ફેલાવે છે. આજે હું ગુરુને હૃદયપૂર્વક નમન કરું છું, જેમણે મારી અંદરના નૃત્યને જાગૃત કર્યું. થેન્ક યુ મેમ. સાત વર્ષ સાચેમાં જે રહ્યા છે મારા માટે, હું કદી આ જિંદગી નહીં ભૂલી શકું. દર્પણાને તો હું સહેજ બી નહીં ભૂલી શકું. ભરતનાટ્યમ મારા માટે બસ હવે મારા જીવનમાં સૌથી મહત્ત્વનું હવે ભરતનાટ્યમ બની ગયું છે. થેન્ક યુ. ગુરુઓની સાથે સાથે મારા મમ્મી પપ્પાને હું સ્ટેજ પર બોલાવવા માગું છું, જેમણે મને 7 વર્ષ ક્લાસ મિસ ના થાય એના માટે કેવી બી પરિસ્થિતિ હોય મને મૂકવા લેવા આવ્યા છે, જેમણે મને છેક સુધી સપોર્ટ કર્યો છે, મારી હિંમત વધારી છે. મારા પરિવારોના પણ બધા, દીદી જીજુ, મારો નાનો ભાઈ, મોટા ભાઈ, ફિયા ફુવા, ભાભી, થેન્ક યુ સો મચ. અને માત્ર આટલું નહીં, મારી ફ્રેન્ડ્સ પણ બધી જે છેક સુધી મારી જોડે રહી છે, હિયા, તાન્યા, કનિષ્કા, શિખા, પારુલ આંટી, થેન્ક યુ સો મચ. આ માટે હું બહુ જ આભારી છું. આપ સૌ પોતાનો કિંમતી સમય કાઢીને અહીંયા આવ્યા તેના માટે થેન્ક યુ. અને ઈચ્છું છું કે બસ આમ જ બધાના આશીર્વાદ મારા પર રહે. અંતે હું ફરીથી એટલું કહીશ કે મલ્લિકા મેમ અને સોનલ મેમ, તમારા વગર આ શક્ય બનત જ નહીં. જે પણ હું તમારી સામે કરી રહી હતી, 2 કલાક જે પણ નૃત્ય મેં કર્યું છે, એ 7 વર્ષની મેમ અને ગુરુઓના લીધે જ હું કરી શકી છું. થેન્ક યુ સો મચ. આ કળા માત્ર નૃત્ય નથી શીખવતી, એ જીવન જીવતા, સંસ્કૃતિનો જાળવી રાખતા, ભગવાન સાથેના જોડાણ રહે એ માટેનું બધું શીખવે છે, કે જે અમૂલ્ય કળા દાન આપવા માટે થેન્ક યુ સો મચ ગુરુઓને. કેટલો આભાર માનું એ ઓછો છે, જે અત્યારે મને ખુશી થઈ રહી છે. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. અને સાથે સાથે આ લોકોની સાથે નૂપુર દીદી, સમ્રાટ દીદી, થેન્ક યુ હેલ્પ કરવા માટે મને બેક સ્ટેજ પર. જાનકી દીદી, થેન્ક યુ. દલપતભાઈ, વસંતભાઈ, જીતુભાઈ ફોર લાઇટિંગ, થેન્ક યુ સો મચ. જયંતીભાઈ એન્ડ મયંકભાઈ ફોર ફોટોગ્રાફી. થેન્ક યુ દર્પણા સ્ટાફ ફોર being so sweet and helpful. Thank you security uncle, and thanks to all Darpana family. Thank you so much.
પ્રણામ. સૌથી પહેલાં આદરણીય શ્રી મલ્લિકા મેમ અને આદરણીય શ્રી એવા સોનલ મેમ તેમજ મંચ પર ઉપસ્થિત એવા ગાયન અને વાદન વૃંદના કલાકારો, ભાઈઓ બહેનો અને આમંત્રિત મહેમાનો, આપ સૌ આપનો કિંમતી સમય કાઢી અને મારી દીકરીને આશીર્વાદ આપવા માટે આવ્યા છો તે બદલ આપનો દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું. આદરણીય શ્રી મલ્લિકા મેમ અને સોનલ મેમ, આપે મારી દીકરીને 7 વર્ષ આ કઠિન સાધના આરાધનામાં આજે એનું પરફોર્મન્સ જોયું એવું લાગ્યું કે 7 વર્ષની કઠિન સાધના કેવી હોય. આમાં આપે અમૂલ્ય ફાળો આપ્યો છે. આજે જે પણ એને પરફોર્મ કર્યું એનો તમામ શ્રેય આપ લોકોને જાય છે. તેના માટે હું હંમેશા ઋણી રહીશ અને હંમેશા ભવિષ્યમાં પણ જ્યારે પણ ભવ્યાને આવી જરૂર હશે કે જ્યારે પણ કંઈ હશે ત્યારે હંમેશા તમે આ જ રીતે આપનો આશીર્વાદ, લાગણી, પ્રેમ અને સપોર્ટ આવો જ કરશો તેવી હું આશા રાખું છું. જય માતાજી. અને સૌથી મોટો થેન્ક યુ મ્યુઝિશિયન્સને, જે પણ બધા છે. થેન્ક યુ સો મચ. સરસ મ્યુઝિક વગાડવા માટે થેન્ક યુ સો મચ. મંગલમ. મંગલમ શ્રી રામને સમર્પિત કૃતિ છે જેને ત્યાગરાજ દ્વારા રચવામાં આવી છે. કાર્યક્રમની પૂર્ણાહુતિ આ કૃતિ દ્વારા કરવામાં આવે છે. દર્પણ એકેડેમી આપ સૌનું હૃદયપૂર્વક આભાર માને છે. તો પ્રસ્તુત છે મંગલમ. ಇಂದಿನ ದಿನವೇ ಶುಭ ದಿನವೋ, ಇಂದಿನವಾರ ಶುಭವಾರ, ಇಂದಿನ ದಿನವೇ ಶುಭ ದಿನವೋ, ಇಂದಿನವಾರ ಶುಭವಾರ, ಇಂದಿನ ದಿನವೇ ಶುಭ ದಿನವೋ, ಇಂದಿನವಾರ ಶುಭವಾರ, ಇಂದಿನ ತಾರೆ ಶುಭ ತಾರೆ, ಇಂದಿನ ಯೋಗ ಶುಭ ಯೋಗ, ಇಂದಿನ ದಿನವೇ ಶುಭ ದಿನವೋ, ಇಂದಿನ ವಾರ ಶುಭವಾರ, ಇಂದಿನ ತಾರೆ ಶುಭ ತಾರೆ, ಇಂದಿನ ಯೋಗ ಶುಭ ಯೋಗ, ಶುಭ ದಿನವೋ, ಇಂದಿನ ವಾರ ಶುಭವಾರ, ಇಂದಿನ ದಿನವೇ ಶುಭ ದಿನವೋ, ಇಂದಿನ ವಾರ ಶುಭವಾರ. ಪದ್ಮಾಸನಾಸ್ತೆ ದೇವಿ ಪರಬ್ರಹ್ಮ ಸ್ವರೂಪಿಣಿ, ಪರಮೇಶಿ ಜಗನ್ಮಾತಾ ಮಹಾಲಕ್ಷ್ಮೀ,